હેલો એવરીવન, ગુડ મોર્નિંગ। તો આજે અમે જઈએ સકાળિયા કાકા ડુંગર માવલીમાં। તો ગાઈસ, તમે 15 મિનિટથી મારા ભાઈને અહીંયા રસ્તા પર તાપમાં વેટ કરીએ છીએ ને જલ્દી આવતો જ નથી અને મારી ફ્રેન્ડ લોકોને કોલ આવ્યા કરે કે ક્યારે આવે। તો ફાઇનલી ભાઈ આવી ગયો અને અમે દુકાનેથી નાળિયેર, અગરબત્તી, ચોકલેટ, પાણી, પડીકા લઈ લીધું ને ફટાફટ નીકળી ગયા કેમ કે અમને બહુ લેટ થઈ ગયું હતું ને વચ્ચે રસ્તો એટલો મસ્ત આવ્યો કે અમારે બાઇક પરથી નીચે ઉતરવું પડ્યું, પછી ચાલતા જવું પડ્યું। તો ગાઈસ, આનાથી આગળ બાઇક જતી નથી તો પછી અમારે અહીંયા જ બાઇક મૂકવી પડી અને અમે બાઇક મૂકી પણ દીધી અને અત્યારે અમારે અહીંથી હવે ચાલતા જવું પડશે। તો અમે ચાલતા આગળ જવા લાગી ગયા। તો ગાઈસ, અમે જોયું ન હતું એટલે પછી અમે ફ્રેન્ડ લોકો આગળ હતા એ લોકોને કોલ કરીને પૂછ્યું કે અમે કયા રસ્તે આવીએ। પછી રસ્તો તો મળ્યો પણ કન્ફ્યુઝ હતા કે આ જ રસ્તો હશે કે પછી બીજો એમ। તો પણ અમે આગળ ચાલતા ગયા કે ચાલવા દેવ। તો ગાઈસ, આ લોકોને પાછળ આવતા જોઈને અમને કન્ફર્મ થઈ ગયું હતું કે અમારે જે રસ્તે જવું હતું એ જ રસ્તે અમે આવ્યા હતા। પછી અમે તો રસ્તો જોયો ન હતો એટલે એમની પાછળ અમે પણ જવા લાગ્યા। ફાઇનલી અમારી પલટન સાથે અમે મળી ચૂક્યા છે પણ બધા ફોટોસ ક્લિક કરવામાં બિઝી થઈ ગયા હતા કેમ કે અહીંયાનું વ્યૂઝ બહુ મસ્ત હતું, તમે જોઈ શકો છો। અમે પણ થોડા ઘણા ફોટા પાડી લીધા। તો ગાઈસ, અમે એટલા બધા ચડતા થાકી ગયા છે ને કે તમે અમારી હાલત તો જોઈ જ શકો છો। તો પણ અમે ચડવાનું ચાલુ જ રાખ્યું કેમ કે પછી એકવાર બેસી ગયા ને તો પછી ઉઠવાનું મન ન થાય એટલે અમે બેસ્યા નહીં, અમે ચાલવાનું ચાલુ રાખ્યું અને ફાઇનલી અમે પહોંચી પણ ગયા। તો હવે આપણે જોઈએ આદિવાસી માવલી।